વિદ્યાર્થીનીઓ કેન્દ્રમાં પ્રથમ અને બીજા ક્રમે આવી છે ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સાથે જ શાળાના શિક્ષણ સ્ટાફ સહિત ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને તથા તેમના પરિવારોને મોઢું મીઠું કરાવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતનું પરિણામ 93% જેટલું જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ડભોઈનું પરિણામ 80% જેટલું જાહેર થયું હતું, જેમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ડભોઈની મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ કેન્દ્રમાં પ્રથમ અને બીજા નંબરે આવતા શાળા તેમજ ટ્રસ્ટીઓ દ્વારા મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ગ્રાન્ટેડ શાળાની વિદ્યાર્થીની ઇસ્મત જહાં ખંડુવાલા 98.85% સાથે કેન્દ્રમાં પ્રથમ આવી હતી, જ્યારે બિશારત બાબુજી વાલા 98.43% સાથે કેન્દ્રમાં બીજા નંબરે આવતા શાળા તથા પરિવારનું નામ રોશન કરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સાથે જ શાળાના શિક્ષણ સ્ટાફ સહિત ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને તથા તેઓના પરિવારને મોઢું મીઠું કરાવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું। આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું। સમગ્ર રાજ્યનું 93% જેટલું ઉત્તમ પરિણામ આ વખતે જાહેર થયું છે। તેમાં ડભોઈનું પરિણામ લગભગ 80% જેટલું જાહેર થયું છે। સામાન્ય પ્રવાહમાં દર વખતની જેમ મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ગ્રાન્ટેડ શાળાઓમાં ડભોઈ નગરમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે અને તેમાં ડભોઈ કેન્દ્રમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ડભોઈ ખાતે ખંડવાલા ઇસ્મત જહાં કે જેઓ 98.85 PR સાથે ડભોઈ કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવેલ છે। આ જ શાળાના બીજા વિદ્યાર્થીની બાબુજી બિશારત 98.43 PR સાથે ડભોઈ કેન્દ્રમાં બીજા ક્રમે આવેલ છે। એ સિવાય શાળાના ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થી બોડીવાલા મુસ્તફા 97.85 PR સાથે ઉત્તીર્ણ થયેલ છે। આ તબક્કે ત્રણેય વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ અને શાળા પરિવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે। આજરોજ તેમને પુષ્પગુચ્છ અને મીઠાઈ અર્પણ કરીને તેમનું અભિવાદન કરી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે। મારું નામ ખંડવાલા ઇસ્મત જહાં છે। આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરીને મારા શાળામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે। આ તબક્કે મારા વાલીઓ શિક્ષકો